ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી અને એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ નિવૃત્તિના 9 મહિના પહેલા સરકારને પોતાનું રાજીનામું આપી દીધું છે। અભય ચુડાસમા હાલમાં કરાઈ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા। અભય ચુડાસમાએ કેમ રાજીનામું આપ્યું, તેમના રાજીનામાને લઈને ગુજરાત પોલીસમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। કરવી છે ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી એડિશનલ ડીજીપી અભય ચુડાસમાની। અભય ચુડાસમા 1993માં ગુજરાત સ્ટેટ કેડરમાં જોડાય છે, ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે। તેમની કારકિર્દીને જોઈએ તો અભય ચુડાસમા ગુજરાત એટીએસ જેવી મહત્વની બ્રાન્ચમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્યાર પછી તેમનો ક્રમ આગળ ચાલે છે। તેઓ એસપી પણ બને છે, અલગ અલગ જિલ્લામાં એસપી તરીકે ફરજ પણ બજાવે છે। તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા। 2010ની અંદર અભય ચુડાસમા એક વિવાદમાં ફસાય છે। ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઈએ અભય ચુડાસમાની ધરપકડ કરી હતી। આ મામલે